जय हिंद जय भारत। आज रोज दाहोद डिस्ट्रिक्ट के अंदर में जो तिरंगा यात्रा निकाली गई, उसके अंदर में बारिश होने के बावजूद भी बहुत सारी जनता जुड़ आई देश के प्रेम के लिए। दाहोद जिले की और दाहोद सिटी की बहुत सारे देश प्रेमी जनता आई, उसको मैं बहुत धन्यवाद बोलता हूँ। और जो एपीएमसी गेट नंबर 1 से लेके पड़ाव चौक और नगर पालिका मानिकचंद चौक से लेके और यहाँ सरस्वती चौक तक आके भारत माता की आरती हुई है। और यहाँ पर सारे महानुभाव एकत्रित होके और आरती करके और सारी जनता को हम धन्यवाद करते हैं और देश के पूरे सैनिकों को हम मनोबल बढ़ाते हैं और जोश से हम पूरे देश के साथ। भारत माता की जय। तिरंगानी शाનમાં સૈનિકોના સન્માનમાં આજે દાહોદ શહેરમાં ઐતિહાસિક 2551 ફૂટ લાંબી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં બહુ મોટી સંખ્યામાં વિવિધ સંગઠનો સંસ્થાઓ દાહોદના શહેરીજનોએ લાભ લીધો હતો અને આજે આખું દાહોદ તિરંગામય બન્યું હતું। ભારત માતા की जय हिंद। આજે સમગ્ર દાહોદ શહેર અને દાહોદ જિલ્લામાં આનંદનો દિવસ છે, કેમ કે આજે ભવ્ય તિરંગા યાત્રાનો આજે દાહોદ એપીએમસી ખાતે પૂર્વ સૈનિક સંગઠન દ્વારા જે આરંભ કરવામાં આવ્યો હતો, તેમાં સમગ્ર દાહોદ શહેરની અને દાહોદ ગ્રામ્યની પણ જનતા જોડાઈ હતી। અને સૌથી આનંદની વાત તો એ છે કે તિરંગાનું સ્વાગત કરવા માટે ખુદ ઇન્દ્ર પણ તરસ્યો, ઇન્દ્રએ પણ વરસાદથી સ્વાગત કર્યું ભગવાનનું તિરંગા યાત્રાનું। એ ખૂબ જ આનંદની વસ્તુ છે। આટલો વરસાદ હોવા છતાં પણ દાહોદની જનતા સમગ્ર કે જે પોતાનો ભાવ રાષ્ટ્ર પ્રત્યે જગાડવા માટે ભરપૂર માત્રામાં યાત્રામાં જોડાઈ હતી અને ખૂબ એપીએમસીથી વિવેકાનંદ ચોક સુધી પૂરી યાત્રા ભરપૂર હતી અને ખૂબ લોકો આનંદ લીધો। ભારત માતા की जय સાથે સમગ્ર દાહોદમાં ભ્રમણ કર્યું હતું। તિરંગા યાત્રાની વિશેષતા શું હતી? તિરંગા યાત્રાની વિશેષતા એ છે કે તિરંગાની શાન અને સૈનિકોના સન્માનમાં જે યાત્રા કાઢવામાં આવી એની વિશેષતા એ હતું કે 2151 ફૂટનો સંપૂર્ણ તિરંગા યાત્રા હતી। 2151 ફૂટનો ધ્વજ હતો પૂરો, અને એ યાત્રાનો આજે વિશેષતા આ હતી મુખ્ય તો।